એવરીવન, વેલકમ ટુ યુજીસી નેટ સર્ચ યુજીસી નેટ સર્ચ ને આપણી આ યુટ્યુબ ચેનલમાં હું કવિતા જરિયા એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો. સો આપ સૌને ખ્યાલ છે 2025ની જીસેટની એક્ઝામ જે છે એની નોટિફિકેશન ઓલરેડી આઉટ થઈ ચૂકી છે. 10th ઓફ સપ્ટેમ્બર જે છે એની લાસ્ટ ડેટ છે કે તમે ત્યાં એપ્લિકેશન જે છે એ ફિલઅપ કરી શકો છો. કઈ રીતે એપ્લિકેશન ફિલઅપ કરવી, એક્ઝામની પહેલા શું શું તૈયારીઓ જે છે એ તમારે કરવાની રહેતી હોય છે, એનો ઓલરેડી વિડીયો જે છે એ મેં આપણી જ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે કે જ્યાં તમે ઇઝીલી સમજી શકશો કે જીસેટની એક્ઝામ જે છે એ કેના બેઝ ઉપર લેવાતી હોય છે, રાઈટ. આજથી જે આપણે શરૂ કરી રહ્યા છીએ એ આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જે છે વન બાય વન પેપરના ડિસ્કસ કરવાના છીએ. આજનું જે બેસિકલી ટોપિક જે રહેવાનો છે એ તમારું 2024નું કોમર્સનું જે પેપર હતું એના તમને ટોટલ 1 થી લઈ અને 50 એમસીક્યુ જે છે એ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ, રાઈટ. અહીંયા લખેલું છે 2024 વાણિજ્યના પેપરમાં પૂછાયેલ તમામ પ્રશ્નો એનો ફર્સ્ટ પાર્ટ છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરો છો ત્યારે અમુક બેઝિક વસ્તુઓ જે છે એ તમારે પહેલેથી જ સમજી જવાની હોય છે. જેમ કે પેપરની પેટર્ન જે છે એ શું હોય છે, ઘણી વખત એમસીક્યુ હોય. બીજી કોઈ એક્ઝામની તમે તૈયારી કરતા હોય તો ત્યાં તમને ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન જે છે એ પૂછવામાં આવતા હોય છે, રાઈટ, કે જ્યાં તમારે પેજીસ લખવાના થતા હોય છે ઓફલાઈન પેન પેપર મોડમાં. આ જે એક્ઝામ છે એ બેસિકલી તમારે એમસીક્યુ વાળી જ એક્ઝામ છે, રાઈટ. ઓફલાઈન જ તમારે જે તે એક્ઝામ સેન્ટરમાં જઈને તમારે પેપર જે છે આપવાનું રહેતું હોય છે. તો પેપરને સંબંધિત તમારા બીજા કોઈ પણ ડાઉટ જો હોય તો તમે કમેન્ટ કરી શકો છો. બાકી આપણે શરૂ કરીએ છીએ આગળ. વિડીયો શરૂ કરતા પહેલા એક નાની રિક્વેસ્ટ છે કે જો હજુ સુધી તમે ટેલિગ્રામ ઉપર જોઈન નથી થયા તો એપ્રોક્સ 900 થી પણ વધારે સ્ટુડન્ટ્સ જે છે એ અહીંયા જોડાયેલા છે. ફ્રી મટીરિયલની સાથે સાથે યુનિટ વાઇઝ સમરી, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર, એ બધું જ જે છે એ અહીંયા એમને ફ્રીલી અવેલેબલ કરાવવામાં આવતું હોય છે. પ્લસમાં ઘણી વખત એવું બનતું હોય છે કે કયા વિડીયો અપલોડ કરું, કયા સિરીઝ જે છે એ શરૂ કરું, એના માટે પણ સજેશન્સ તમે અહીંયા પોલ મારફતે જે છે એ આપી શકતા હોય છો. તો ડિસ્ક્રિપ્શનમાં આ ટેલિગ્રામ ચેનલની લિંક છે. ઘણા મિત્રોને ડિસ્ક્રિપ્શનમાંથી ક્લિક જે છે ડાયરેક્ટલી નથી થતું, તો એ લોકો કોમેન્ટ કરે, હું એમને પર્સનલી લિંક જે છે એ એમના રિપ્લાયમાં શેર કરી આપીશ, રાઈટ. તો ચલો મિત્રો, આપણે ક્વેશ્ચન ઉપર જઈએ, ક્વેશ્ચન વન બાય વન સોલ્વ કરીએ. કઈ રીતે શું ટોપિક પૂછાય છે એ પણ જોઈએ, સાથે ને સાથે કેવા પ્રકારના ટોપિક જે છે એ હવે આવનારી એક્ઝામમાં તમને જોવા મળી શકે છે એ પણ આપણે સમજીશું. થોડું હું ઝૂમ કરી દઉં છું જેથી કરીને તમને ઇઝીલી દેખાય. ચલો મિત્રો, શરૂ કરીએ છીએ કોમર્સ 2024નું પ્રીવિયસ યરના ક્વેશ્ચનનું એનાલિસિસ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી લો કેમ ઇનટુ ફોર્સ ઇન. હવે ઘણી વખત કેવું થતું હોય છે કે આપણને સ્ટેટિક પોર્શન જે છે એ બહુ ઓછો આવડતો હોય અને જેના ભાગરૂપે આપણે જે છે એને સ્કીપ કરતા હોઈએ છીએ, રાઈટ, સ્કીપ કરી દેતા હોય. પણ એનો મતલબ એવો નથી કે એ એક્ઝામમાં પૂછાશે જ નહીં, રાઈટ. ઘણી વખત નાના નાના એમસીક્યુ એવા અટપટા લાગતા હોય આપણને કે જે આપણે ક્યારે એક્સપેક્ટ કર્યું જ ના હોય કે ભાઈ આ લેવલ ઉપર કોઈ એજન્સી જાય અને ક્વેશ્ચન જે છે એ પૂછી શકે. તો આ એમાંનો જ પોર્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે. બેસિકલી સીએસઆર એક્ટ જે છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એ ફોર્સ એટલે કે લાગુ ક્યારે કરવામાં આવ્યો, ક્યારે એસ્ટાબ્લિશ થયો એ નથી પૂછ્યું, ફોર્સમાં ક્યારે આવ્યો એ તમને પૂછેલું છે, રાઈટ. તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે એપ્રિલ 2014, જ્યારે એનફોર્સ જે છે એ સોરી એસ્ટાબ્લિશ જે છે એ તમારો કંપની એક્ટની સાથે સાથે 2013માં સીએસઆર રિસ્પોન્સિબિલિટી એક્ટ તમારો આવ્યો હતો, રાઈટ. સો આઈ હોપ કે તમને ફર્સ્ટ ક્વેશ્ચનમાં તો કંઈ ડાઉટ હશે નહીં. તમે આના માટે યુનિટ જે છે એ લખવા માંગો તો લીગલ આસ્પેક્ટ્સ ઓફ બિઝનેસ, આ યુનિટમાંથી બેસિકલી આ ક્વેશ્ચન જે છે એ ફ્રેમ કરવામાં આવ્યો છે, રાઈટ. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોન્ટ્રાક્ચ્યુઅલ રાઇટ એન્ડ ડ્યુટીઝ આર ક્રિએટેડ બાય. કોન્ટ્રાક્ચ્યુઅલ રાઇટ અને ડ્યુટીઝ જે છે એ કોના દ્વારા ક્રિએટ કરવામાં આવે છે. અહીંયા તમને અલગ અલગ ઓપ્શન્સ પણ આપેલા છે, જ્યાં ફર્સ્ટ છે પ્રપોઝલ, પાર્ટીઝ, સ્ટેચ્યુટ એન્ડ કસ્ટમ અથવા યુસેજ, રાઈટ. અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર 2, પાર્ટીઝ જે છે એ તમારો સાચો આન્સર થાય. કોઈ પણ તમે કોન્ટ્રાક્ટ કરો કે કોઈ પણ એગ્રીમેન્ટ કરો, કોઈ એક પાર્ટી હોય અને કોઈ બીજી પાર્ટી હોય, આ બે પાર્ટી દ્વારા જ જે છે એ શું થતું હોય છે, કોન્ટ્રાક્ટનું એન્ફોર્સમેન્ટ થતું હોય છે, રાઈટ. ચલો
આગળ વધીએ છીએ, થર્ડ ક્વેશ્ચન જોઈએ. બોનસ ઇશ્યુ ઇઝ ઓલ્સો નોન એઝ. બોનસ ઇશ્યુ જે છે એ બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? તમે અકાઉન્ટિંગ જે છે એ તમે સબ્જેક્ટ જો સ્કીપ કરતા હોય તો બહુ મોટી ભૂલ કરો છો, કેમ કે આ 50 ક્વેશ્ચન ની અંદર જ તમે જોશો તો મોસ્ટલી મેજોરિટી ક્વેશ્ચન જે છે એ અકાઉન્ટિંગ અને ઓડિટિંગ પર્સપેક્ટિવ થી પૂછવામાં આવ્યા છે. અને બાકીના જે ઇનડાયરેક્ટ ક્વેશ્ચન્સ છે એ પણ તમને ક્યાંક ને ક્યાંક આ એક પર્ટિક્યુલર મોડ્યુલ સાથે લિંક કરીને પૂછવામાં આવ્યા છે, રાઈટ? તો બેસિકલી સેકન્ડ ક્વેશ્ચન જે હતો એ અગેન તમારો લીગલ આસ્પેક્ટ ઓફ બિઝનેસ માંથી હતો. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ બેસિકલી ટોપિક છે તમારો, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, રાઈટ? અને આ જે છે એ તમારું અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ માંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. થર્ડ ક્વેશ્ચન છે બોનસ ઇશ્યુ ઇઝ ઓલ્સો નોન એઝ. બોનસ ઇશ્યુના કયા કયા નામ હોય છે? તો ખાલી બે જ નામ હોય છે, એક તો સ્ક્રિપ્ટ ઇશ્યુ અને કેપિટલાઇઝેશન ઇશ્યુ. અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ. બોનસ એટલે બેસિકલી તમને એક્સ્ટ્રા કંઈક આપે છે કંપની વાળા, તમને ઇન ધ સેન્સ શેર હોલ્ડરને, રાઈટ? જ્યારે પોતાની હકથી વધારે કોઈ કમાઈ છે તો એને કેવો ઇશ્યુ કહેવાય? બોનસ ઇશ્યુ કહેવામાં આવે છે. ફોર્થ ક્વેશ્ચન જોઈએ આપણે. આઈસીઆઈસીઆઈ બિગ બાઝાર કાર્ડ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. હવે આવા ટાઈપના ક્વેશ્ચન જ્યારે તમે વાંચો ને ત્યારે તમને મગજ ફાટી જાય ઘણાનું, અને ઘણાને ઇઝીલી આવડતું હોય તો આવડીએ જાય. પણ બને ત્યાં સુધી 90 કેસમાં તો એવું થાય કે ભાઈ આ કયા ટોપિક માંથી છે, આવો તો કેવો ક્વેશ્ચન એમ. આઈસીઆઈસીઆઈ નું બિગ બજાર કાર્ડ એ કેવું એક્ઝામ્પલ હોય એ તમે ઓપ્શન વાંચો તો તમને ખબર પડે. અને જો ઓપ્શનમાં સીધી નજર અહીંયા જાય છે કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ, તો ઇઝીલી તમારો ઓપ્શન જે છે એ સાચો થાય, ઓપ્શન નંબર બી. ફોર્થ નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. કો બ્રાન્ડેડ એટલે કોઈ એક બ્રાન્ડ કોઈ બીજી બ્રાન્ડ જોડે ટાઈઅપ કરે છે અને આ બંનેના ટાઈઅપ નું બેનિફિટ જે છે કોઈ એન્ડ યુઝર ને મળે છે, તો આ તમારું શું થઈ જશે? અહીંયા કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ નો ઓપ્શન જે છે તમારો સાચો થઈ જશે, રાઈટ? બાકી હોલ ક્રેડિટ કાર્ડ કઈ ઓપ્શન હોય નહીં, ડેબિટ કાર્ડ તો કોઈ ચર્ચામાં જ નથી, અને ઇન્ટરનેશનલ તો કોઈ વાત જ નથી કરતા આપણે, રાઈટ? તો ફોર્થ નો સાચો આન્સર થશે તમારો ઓપ્શન નંબર બી. આગળ વધીએ, ફિફ્થ ક્વેશ્ચન જોઈએ. ધ કન્સેપ્ટ ઓફ હ્યુમન રિલેશન વોઝ ડેવલપ્ડ બાય. હવે હ્યુમન રિલેશન હોય, પછી તમારું એડમ સ્મિથ હોય, ડેવિડ રિકાર્ડો હોય, આ બધું જ થિયરી ક્યાંથી આવે છે? બિઝનેસ મેનેજમેન્ટ, જે બેસિકલી તમારું એડમિનિસ્ટ્રેટિવ થિયરી છે, સાયન્ટિફિક થિયરી છે, રાઈટ? હ્યુમન રિલેશન કોણે આપ્યું હતું? તો કે એલ્ટન માયો. ફિફ્થમાં સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. ઓકે, ચલો આગળ વધીએ. આઈ હોપ કે 5 ટોપિક તમે નોટ ડાઉન કરતા રહ્યા છો. જો નથી કરતા તો વિડીયોને થોડુંક પાછળ રિવાઇઝ કરજો, અને કોઈ પણ ના સમજાય, કોઈ પણ ટોપિકમાં થોડું વધારે ડિટેલિંગમાં સમજવું હોય તો તમે ઇઝીલી કમેન્ટ જે છે એ કરી શકો છો, રાઈટ? સિક્સ્થ ક્વેશ્ચન જોઈએ. મેં દરેક વિડીયોમાં 2021 થી લઈ અને 2024 નું આપણે પેપર સોલ્વ કરી રહ્યા છીએ. સોરી, 2017 ના પેપર થી લઈ અને 2024 નું પેપર કરી રહ્યા છીએ, રાઈટ? કરીબ કરીબ 5-6 વર્ષ, 6-7 વર્ષ જેટલો ટાઈમ આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચનને પેપર જે છે એ સોલ્વ કર્યા છે, અને એક પણ પેપર એવું નથી કે જ્યાં તમને ફૂલ ફોર્મ જે છે એ પૂછવામાં ના આવ્યું હોય, રાઈટ? કોઈ પણ પેપર તમે જોઈ લો, ઇવન 2014-15 નું પણ પેપર જોશો તો તમને એક એમસીક્યુ તો એવો મળશે જ કે જ્યાં તમને ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું હોય, રાઈટ? તો અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. બાકી તમે વાંચો તો એન્વાયરમેન્ટલ કંટ્રોલ છે, એન્વાયરમેન્ટલ કોઓપરેશન છે, અને એન્વાયરમેન્ટલ કોઓર્ડિનેશન છે. હવે અહીંયા તમારે ઓડ વન આઉટ કરવું પડે. ઓડ વન આઉટ નો મતલબ શું? કે તમારા નોલેજ પ્રમાણે બેસ્ટ જજમેન્ટ તમે કઈ રીતે આપી શકો છો. હવે આ ઘણી વખત આપણે આને દેશી ભાષામાં તુક્કા પણ કહેતા હોઈએ છીએ, કે આપણો તુક્કો જે છે સાચો પડી ગયો અને આપણને 2 માર્ક જે છે મળી ગયા, રાઈટ? પણ ઘણી વખતે એવું પોસિબલ થતું નથી. ટ્રાય કરવાની, જેટલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે અને એમાં પણ જેટલા વન લાઇનર આવી રીતે તમને પૂછવામાં આવ્યા છે કે જ્યાં ફૂલ ફોર્મ જ હોય બેસિકલી, રાઈટ? તો એવા તમારે ટ્રાય કરવાની, જેટલા વધારે તમે લખી શકો અને યાદ રાખી શકો એટલું તમે ઇઝીલી કરજો, રાઈટ? તો આ તમારું હતું સિક્સ્થ ક્વેશ્ચન. આગળ વધીએ સેવન્થ ક્વેશ્ચનમાં. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ ફોર રિગ્રેશન એનાલિસિસ? અગેન તમારું બીઆરએમ, બિઝનેસ રિસર્ચ મેથોડોલોજી સ્ટેટિસ્ટિક્સ નું જે ચેપ્ટર છે, મોડ્યુલ છે, રાઈટ? એમાંથી તમને ક્વેશ્ચન જે છે એ પૂછવામાં આવ્યો છે. અહીંયા બેસિકલી પૂછ્યું છે કે રિગ્રેશન એનાલિસિસ માંથી
નીચેનામાંથી કયું એક જે છે એ સાચું છે, રાઈટ? તો તમે જો થર્ડ ઓપ્શન ઉપર સીધું નજર જાઓ તો કેન નોટ લખેલું છે. કેન નોટ બી યુઝ ફોર કેલ્ક્યુલેટિંગ કોઇફિશિયન્ટ ઓફ કોરિલેશન. તો આ શું થઈ જશે? કેન નોટ ના હોવું જોઈએ, કેન હોવું જોઈએ, રાઈટ? કેલ્ક્યુલેશન માટે ઓબ્વિયસલી રિગ્રેશન સિવાય કશું જ નથી જ્યારે કોરિલેશનના કોએફિશિયન્ટની વાત થતી હોય. અને જ્યારે તમે ફોર્થ ઓપ્શન વાંચો છો કે ઇઝ અ મેઝર ઓફ ડિગ્રી ઓફ કોવેરિયેબિલિટી બિટવીન ટુ વેરિયેબલ, તો ના, કોવેરિયેબિલિટી નથી, ઇટ ઇઝ જસ્ટ ધી એસોસિએશન, રાઈટ? બે વેરિયેબલ વચ્ચે જ્યારે તમે કોઝ એન્ડ ઇફેક્ટની વાત કરો છો ત્યારે તમે રિગ્રેશન એનાલિસિસ જે છે એ રન કરી શકો, રાઈટ? તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી. પ્રોવાઇડ એસ્ટિમેટ ઓફ વેલ્યુ ઓફ ડિપેન્ડન્ટ વેરિયેબલ ફ્રોમ વેલ્યુ ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. અગેન કોઝ એન્ડ ઇફેક્ટની વાત કરી છે, રાઈટ? યુઝડ ફોર મેઝરિંગ એરર ઇન્વોલ્વડ ઇન યુઝિંગ રિગ્રેશન લાઇન બેઝડ એસ્ટિમેશન. જે તમે આ ભણી ગયા છો, એ ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ વાય, યા તો વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એક્સ. એવી રીતે તમે જે આ બી વાય એક્સ ને બી એક્સ વાય જે ભણી ગયા રિગ્રેશન, રાઈટ, એ જ બેસિકલી અહીંયા ચર્ચા કરી છે. તો સેવન્થ નો આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી. આગળ વધીએ, 8 ક્વેશ્ચન જોઈએ. અગેન ફૂલ ફોર્મ મિત્રો ખાસ યાદ રાખજો. એમએએસટી પ્રિન્સિપલ ઇન બેન્કિંગ ડિનોટ્સ. હવે બેસિકલી આનું ફૂલ ફોર્મ જે છે એ આ થાય: માર્કેટેબિલિટી, અસર્ટેનેબિલિટી, સ્ટેબિલિટી એન્ડ ટ્રાન્સફરેબિલિટી, રાઈટ? આ તમે સાથે ને સાથે નોટ ડાઉન કરતા રહેજો. બે ફૂલ ફોર્મ ના ક્વેશ્ચન જે છે ઓલરેડી આવી ગયા છે. આગળ વધીએ, 9th ક્વેશ્ચન જોઈએ. માઇક્રો ઇકોનોમિક થિયોરી ડીલ્સ વિથ. અગેન આ તમારું ઇકોનોમિક્સ યુનિટ જે છે એમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. માઇક્રો ઇકોનોમિક થિયોરી જે છે એ કોના વિશે ચર્ચા કરે છે? તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઇન્ડિવિજ્યુઅલ યુનિટ. કેમ કે તમે જો કંઈ ના આવડતું હોય ને તો આનાથી પણ રિલેટ કરી શકો. માઇક્રો વિચ ઇઝ સમથિંગ કોલ્ડ ઇન્ટરનલ ઇકોનોમિક્સ. તો જ્યારે ઇન્ટરનલ એટલે કે દેશની બાઉન્ડ્રીની અંદરની જ્યારે ચર્ચા થાય છે ત્યારે ઇન્ડિવિજ્યુઅલ યુનિટ જ એક ઓપ્શન રહે છે. કેમ કે સપ્લાય જે છે એ ક્યારે આવશે? જ્યારે ઇન્ડિવિજ્યુઅલ યુનિટની ડિમાન્ડ હશે ત્યારે આવશે. ઇકોનોમિક ગ્રોથ ખાલી ને ખાલી ઇન્ટરનલ એન્વાયરમેન્ટ થી સ્ટડી કરે ના આવે. પ્લસ ઇકોનોમી એઝ અ હોલ તો કોઈ ઓપ્શન જ નથી બનતો અહીંયા. તો અહીંયા આપણો સાચો આન્સર શું થઈ જશે? વ્યક્તિગત એકમો. ઠીક છે. આગળનો ક્વેશ્ચન જોઈએ, 10th ક્વેશ્ચન. ધ યર ઇન વિચ ઇન્કમ ઇઝ ટેક્સેબલ. હવે તમારું આઈટી ઇન્કમ ટેક્સ એન્ડ જીએસટી જે છે એમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. ધ યર ઇન વિચ ઇન્કમ ઇઝ ટેક્સેબલ ઇઝ નોન એઝ ડેશ એન્ડ યર ઇન વિચ ઇન્કમ ઇઝ અર્ન ઇઝ નોન એઝ ડેશ. બેસિકલી જ્યારે તમે ટેક્સેશન ભણ્યા હશો ત્યારે તમને ફર્સ્ટ લેક્ચરમાં બે વસ્તુ તો કીધેલી જ હશે કે ટેક્સ શું હોય અને ટેક્સેશન શું હોય, રાઈટ? અને આના પછીથી એ લોકો આગળ વધ્યા હશે કે અસેસમેન્ટ યર કોને કહેવાય અને પ્રીવિયસ યર જે છે એ કોને કહેવાય. તો યાર ખાસ ધ્યાન રાખજો મિત્રો, જે વર્ષમાં તમારી ઇન્કમ ટેક્સેબલ થાય છે, જે વર્ષમાં તમારી ઇન્કમ ટેક્સેબલ થાય છે એને શું કહેવાય? અસેસમેન્ટ યર કહેવામાં આવે છે. અને જ્યારે એ એકચ્યુઅલીમાં તમે કમાણી હતી તો એ કયું હશે? પ્રીવિયસ યર. આનું સિમ્પલ એક્ઝામ્પલ લો તો અત્યારે તમે આઈટીઆર ભર્યું હશે, રાઈટ? 15 તારીખ છેલ્લી છે, 15 સપ્ટેમ્બર. તો કયા વર્ષનું તમે આઈટીઆર ભર્યું? તો 2024-25 ના અસેસમેન્ટ યરનું આઈટીઆર જે છે તમે ભર્યું. હવે એકચ્યુઅલીની કમાણી તમે આ મહિનામાં થોડી કરી છે, તમે ઓલરેડી કંઈક કમાણા હશો અને પછી આ અસેસમેન્ટ યરમાં તમે એને રિટર્ન તરીકે ફાઇલ કર્યું હશે, રાઈટ? તો આ જો બેસિકલી અસેસમેન્ટ હોય તો આનું પ્રીવિયસ કયું થાય? 2023 અને 24, રાઈટ? આ આખા વર્ષમાં તમે જે કંઈ પણ કરી છે બેસિકલી 1st ઓફ એપ્રિલ 2023 થી 31st ઓફ માર્ચ 2024, આ આખું જે પ્રીવિયસ યર છે એમાં તમે શું કર્યું હોય? અર્ન કરી હોય. જ્યારે એના નેક્સ્ટ યરમાં એટલે કે અસેસમેન્ટ યર જ્યારે આવે 24-25 નું, ત્યારે એ તમે શું કરો છો? એને ફાઇલ કરો છો ટેક્સેબલ, રાઈટ? અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી. અગેન ફૂલ ફોર્મ મિત્રો, હજુ તો 10 ક્વેશ્ચન થયા છે અને જીસેટ વાળાને મને લાગે છે ત્યાં સુધી ફૂલ ફોર્મ નો બહુ પ્રેમ છે. ફૂલ ફોર્મ સિવાય એ લોકો કોઈ માનતા જ નથી. વાંધો નહીં, આપણે તમે મારી જોડેથી ભણો છો, બરાબર? એટલે એ કોઈ તમારે મૂંઝાવાની જરૂરિયાત નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એનએફઆરએ સ્ટેન્ડ ફોર. એનએફઆરએ નું ફૂલ ફોર્મ જે છે અહીંયા થશે નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી, રાઈટ છે? જોડે ને જોડે લખતા જજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
12th ક્વેશ્ચન છે. હમણાં જ ઉપર આપણે વાત કરી ઇન્કમ ટેક્સ અને જીએસટી, તો અહીંયા જીએસટી પણ પૂછી લીધું. વિચ ઓફ ધ ફોલોઈંગ આર બેનિફિટ ઓફ જીએસટી? નીચેના ચારમાંથી બેનિફિટ કયા છે જીએસટી માટેના, રાઈટ? તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી, કેમ કે રિડક્શન ઓફ કમ્પ્લાયન્સીસ બર્ડન ઓન ટેક્સ પેયર જેવો કોઈ કન્સેપ્ટ છે નહીં. શું કામ નથી? કેમ કે જીએસટી ઇટસેલ્ફ શું છે? ઇનડાયરેક્ટ ટેક્સ છે. ઇનડાયરેક્ટ ટેક્સ નો મતલબ શું થાય? કે જ્યારે કોઈ એક એક ચેનલ માંથી ટેક્સ લેવાને બદલે કોઈ એન્ડ યુઝર જે છે ટેક્સ બર્ડન કરે છે, તો એવાને શું કહેવાય? ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય, રાઈટ? તો 12th નો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી, કે જ્યાં ક્રિએશન ઓફ અ યુનિફાઈડ નેશન માર્કેટ બૂસ્ટ મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ, આ જે છે એ હવે કદાચ શક્ય થઈ શકે. જે જીએસટી 2.0 આવ્યું છે એના પછીથી આપણે કહી શકીએ કે કદાચ આટલું મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ જે લીધા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એ કદાચ પોસિબલ થઈ શકે, રાઈટ? અને એલિમિનેશન ઓફ ડબલ ટેક્સેશન. તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે ડબલ ટેક્સેશન માટે સ્પેસિફિકલી એક ટર્મિનોલોજી યુઝ થાય છે. એનું હું હિન્ટ આપી દઉં, એને કોઈક ઇફેક્ટ કરીને બોલાવતી હોય છે, રાઈટ? હવે આ ઇફેક્ટ કઈ, તો કઈ ઇફેક્ટ નું નામ છે બેસિકલી ટેક્સ ઓન ટેક્સ પણ કહેવાતું હોય છે અને ડબલ ટેક્સેશન પણ કહેવાતું હોય છે. તો એ તમારે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લાર્જ કેપ સ્ટોક્સ આર ધોઝ રેન્ક ફ્રોમ ડેશ બાય માર્કેટ કેપિટલાઇઝેશન. જ્યારે માર્કેટ કેપિટલાઇઝેશન ની વાત કરીએ તો ક્યાંથી લઈ અને ક્યાં સુધી ની રેન્જ હોય તો એને કઈ કંપની કહેવાય? લાર્જ કેપિટલાઇઝેશન સ્ટોક અથવા તો લાર્જ કેપ કંપનીઝ જેને કહેવાતું હોય છે, રાઈટ? તો સિમ્પલ વસ્તુ છે, 1 થી 100 ની વચ્ચે માર્કેટ કેપિટલાઇઝેશનમાં જે કંપની ફોલ કરે છે એને શું કહેવામાં આવતું હોય છે? લાર્જ કેપ કંપની કહેવામાં આવે છે, રાઈટ? ચલો, ટોપ 100 બેસિકલી. નેક્સ્ટ જોઈએ. 14th ક્વેશ્ચન છે. આઈડેન્ટિફાઈ ધ કેરેક્ટરિસ્ટિક્સ ધેટ અફેક્ટ માર્કેટિંગ ઓફ સર્વિસ. આપણે બે વસ્તુ હોય, એક ગુડ્સ હોય અને એક સર્વિસ હોય. ગુડ્સના માર્કેટિંગની કેરેક્ટરિસ્ટિક્સ આપણને નથી પૂછી, આપણને ઇન્ટેન્જિબલ જે હોય છે કે જે શું કહેવાય? સર્વિસ હોય, એનું માર્કેટિંગ તમે કરો છો તો એના માટે કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ હોય? તો બેસિકલી આપણને પૂછ્યું છે શું? સર્વિસને લગતી કેરેક્ટરિસ્ટિક્સ જ પૂછી છે, રાઈટ? ચલો, તો અહીંયા સાચો આન્સર થઈ જશે આપણો ઓપ્શન નંબર બી, ઇન્ટેન્જિબલ, ઇનસેપરેબલ, વેરિયેબલ ધેટ મીન્સ એ ફ્લક્ચ્યુએટ થતી રહે, અને પેરિશેબલ મતલબ નાશવંત હોય, રાઈટ? એકવાર ખતમ થઈ જાય એટલે એ સર્વિસ કેવી થઈ જાય? પૂરી થઈ જાય. માનો કે આ વિડીયો જે છે એ ખતમ થઈ જાય તો મારી ટીચિંગની સર્વિસ જે છે કેવી થઈ જાય? પેરિશેબલ છે, નાશ થઈ જાય, બરાબર? તો 14 ક્વેશ્ચન નો સાચો આન્સર ઓપ્શન નંબર બી. આગળ વધીએ. 15th ક્વેશ્ચન જોઈએ. રિસ્પોન્સિબિલિટી ફ્લો ઇનટુ. હવે આ તમારું ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે યુનિટ આવે છે, મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સને ખ્યાલ હશે. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં તમે લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન ભણો છો, ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ. એમાંથી તમને પૂછ્યું છે રિસ્પોન્સિબિલિટીનો ફ્લો કઈ રીતે હોય છે. અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે અપવર્ડ ડાયરેક્શન, કે કોઈ લોવર લેવલ હોય એ કોના માટે, કોને રિસ્પોન્સિબલ હોય? તો કે મિડલ લેવલ ને. અને મિડલ લેવલ કોના માટે રિસ્પોન્સિબલ હોય? તો કે ટોપ લેવલ, રાઈટ? હવે જે રિસ્પોન્સિબલ છે એનું એ જ અકાઉન્ટેબલ હોય એવું જરૂરી નથી. એ ડિપેન્ડિંગ અપોન ઓર્ગેનાઇઝેશનલ સ્પેન ઓફ કંટ્રોલ કે યુનિટી ઓફ કમાન્ડ અને યુનિટી ઓફ ડિરેક્શન માંથી બે માંથી કયા પ્રિન્સિપલને એ ફોલો કરે છે, રાઈટ? તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ જોઈએ 16th ક્વેશ્ચન. ઇફ બેલેન્સ ઓફ પેમેન્ટ ઇઝ એડવર્સ, માના નેગેટિવ સાઇન છે, then which institution will help that country? અગર તમારું બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એ માઇનસ છે, એટલે કે તમારી પાસે રૂપિયા હોવા જોઈએ એનાથી ઓછા છે, તો કઈ નીચેનામાંથી ઓર્ગેનાઇઝેશન જે છે એ તમને હેલ્પફુલ થશે? તો કઈ આવે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, IMF. બે જ ઇન્સ્ટિટ્યુશન છે કે જે બેસિકલી લોન આપે છે કોઈ પણ કન્ટ્રીને. જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટની વાત કરીએ તો એમાં બે આવે, વર્લ્ડ બેંક અને IMF. યાદ રાખજો ખાસ, IMF જે હશે એ શોર્ટ ટર્મ પીરિયડ માટે વાત કરશે, જ્યારે વર્લ્ડ બેંક જે છે એ લોંગ પીરિયડ માટે વાત કરશે. હવે તમે સિમ્પલ વિચારો, તમને ખ્યાલ છે કે આ વર્ષમાં ભારતનું લેટ્સ સે દેવું 1 રૂપિયાથી વધીને 100 રૂપિયા થયું છે. વર્ષમાં જ કહું છું હો, 1 વર્ષથી લઈ, સોરી, 1 રૂપિયાથી લઈ અને 100 રૂપિયાનું થયું છે. તો તમે વર્લ્ડ બેંક જોડે જવાના છો?
જાઓ તો તમે બુદ્ધિશાળી કહેવાઓ, પણ જનરલી જવું ના જોઈએ. કેમ કે આપણે એક વર્ષની અંદર અંદર 99 રૂપિયાનો ગેપ ફૂલફિલ કરવાનો છે. તો સીધી વસ્તુ છે, જે મને ઓછા ટાઈમમાં લોન જે છે પ્રોવાઈડ કરશે એની જોડે હું જતો રહીશ. તો અહીંયા આપણો સાચો આન્સર શું થઈ ગયો? અગેન IMF થશે. તો 16th નો સાચો આન્સર જે છે એ ઓપ્શન નંબર ડી. રાઈટ. પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે એ હું તમને ટેલિગ્રામમાં ડાયરેક્ટલી સોલ્વ કરાવી દઈશ. બેસિકલી અહીંયા આનો સાચો આન્સર 1/35 થાય છે. રાઈટ. કઈ રીતે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન હોય છે, બેસિકલી આ BRM સબ્જેક્ટ નું જ ટોપિક છે, તમને પૂછવામાં આવ્યો છે. આપણે સેપરેટલી ટેલિગ્રામ ઉપર સોલ્વ કરી લઈશું. 18th ક્વેશ્ચન છે, પ્રધાનમંત્રી વય વંદન યોજના કન્ડિશન ફોર ધ મિનિમમ એન્ટ્રી એજ. અગેન તમારું લીગલ આસ્પેક્ટ ઓફ બિઝનેસ માંથી પોલિસી નું જે ટોપિક છે એમાંથી તમને આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. તો આનો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી. હવે આ ગોખણ પટ્ટી જેવા ક્વેશ્ચન કદાચ કહી શકો તમે, કે જ્યાં ડાયરેક્ટ પોર્શન જ પૂછવામાં આવે, આમાં તમારે બીજું કોઈ મગજ દોડાવવાની જરૂર નથી કે ના વોટ ઇફ 55 હોય, વોટ ઇફ 65 હોય, એવું કઈ મગજ દોડાવવાનું હોય નહીં. જે પોલિસી પૂછ્યો હોય અને એનો જે ક્વેશ્ચન પૂછ્યો એ જ તમારો આન્સર થાય. તો 18th નો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી. આગળ વધીએ, 19th ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન ઇમ્પ્લિસિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન ઇમ્પ્લિસિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન? બે પ્રકારના હોય, ઇમ્પ્લિસિટ હોય અને એક્સપ્લિસિટ હોય. આપણને પૂછ્યું છે ઇમ્પ્લિસિટ, રાઈટ. તો અહીંયા શું આવશે આન્સર તમારો? ઇન્ટરેસ્ટ ઓન ઓન્ડ કેપિટલ. જે આપણી પોતાની મૂડી છે, એટલે કે માલિકીની મૂડી ઉપરનું વ્યાજ જે છે કેવું હોય? ઇમ્પ્લિસિટ હોય, પોતાનું જ હોય, ઇન શોર્ટ. રાઈટ. ચલો આગળ વધીએ, 20th ક્વેશ્ચન જોઈએ. વેલ્યુ ઓફ રેન્ટ ફ્રી અકોમોડેશન. અગેન તમારું ઇન્કમ ટેક્સ ચાલુ થયું, ઇન્કમ ટેક્સ અને GST. વિચાર કરો, અકાઉન્ટિંગ ને કઈ કઈ રીતે અલગ અલગ એ લોકો ક્વેશ્ચન જે છે પૂછવે છે. આની ઉપરનો જે ક્વેશ્ચન હતો કે જ્યાં તમને પૂછવામાં આવ્યું હતું ઇમ્પ્લિસિટ કોસ્ટ ઓફ પ્રોટેક્શન, કોસ્ટ એકાઉન્ટમાંથી આ ક્વેશ્ચન હતો. હવે પાછું ટેક્સેશન આવી ગયું. અહીંયા પૂછ્યું છે વેલ્યુ ઓફ રેન્ટ ફ્રી અકોમોડેશન ઓન્ડ બાય એમ્પ્લોયર in the case of non-government employee in a city where population exceeding 10 lakh but not exceeding 25 lakh. Right. હવે આના માટે અલગ એક વિડીયો જે છે ખાલી ને ખાલી ટેક્સેશન માટે હું વિચારી રહ્યો છું કે મેગા રિવિઝનમાં તમને મેઇન જે 10 ટોપિક છે હું કરાવી દઉં. રાઈટ. મેગા રિવિઝન ઓલરેડી આપણે 3-4 યુનિટનું તો કરી ચૂક્યા છીએ, પણ મને ખ્યાલ આવે છે ત્યાં સુધી હું ટેક્સનું પણ તમને જે છે એ મેગા રિવિઝનમાં કરાવી દઉં. રાઈટ. આનો આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, કે જ્યારે 10 થી લઈ અને 25 ની વાત હોય ત્યારે કેટલા ટકા તમને વેલ્યુ જે છે તમારા રેન્ટ ફ્રી અકોમોડેશનમાં એક્ઝમ્પશનમાં મળતી હોય છે? તો 10% મળે છે. રાઈટ. 21st ક્વેશ્ચન છે તમારો. BRSR સ્ટેન્ડ ફોર. BRSR સ્ટેન્ડ ફોર. આમાં તમને અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે કે જ્યાં તમારે એ નક્કી કરવાનું છે કે સાચો આન્સર જે છે એ બેસિકલી શું છે. રાઈટ. તો અગેન આ મને લાગે છે ત્યાં સુધી ચોથો કે પાંચમો ક્વેશ્ચન હશે કે જ્યાં તમને ફૂલ ફોર્મ બેસિકલી પૂછવામાં આવ્યા છે. તો આનો આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટિંગ. આગળ એક આવ્યું હતું NFAT કરી. રાઈટ. તો એનું ફૂલ ફોર્મ શું છે એ પણ તમે ખાસ યાદ રાખજો. આગળ ક્વેશ્ચન જોઈએ, 22nd ક્વેશ્ચન. થોડુંક હું ઝૂમ આઉટ કરું છું કેમ કે આપણને ઓપ્શન્સ જે છે એ નજરે નથી પડી રહ્યા. ઓકે. અંડર વિચ સર્કમસ્ટેન્સીસ ધી અનપેડ સેલર લાઇન ઇઝ લોસ્ટ? નીચેનામાંથી કયા સંજોગોમાં અણચૂકવ્યા વેચાણકર્તા પોતાનો કબજા હક ગુમાવે છે? અનપેડ સેલર એટલે સેલરે પોતાની રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ કરી છે, રાઈટ, પણ એની અમાઉન્ટ જે છે એ મળવા પાત્ર રહેતી નથી. તો હવે આ આપણે ઓપ્શન જે છે એ સર્ચ કરવાનો છે. રાઈટ. 22nd આપણો સાચો આન્સર થશે ફર્સ્ટ અને સેકન્ડ. બે જ કન્ડિશન એવી હોય કે જ્યાં પ્રાઇસ ઇઝ પેડ બાય બાયર, એટલે કે સેલરની કોઈ રિસ્પોન્સિબિલિટી રહેતી નથી. એ જ તમને અહીંયા કીધેલું છે સેકન્ડ ઓપ્શનમાં, વેન ધ સેલર વેવ્સ હિઝ રાઇટ ઓફ લિયન, કે જ્યારે મળવા પાત્ર હક જે છે એ વેચાણ કરતા ભૂલી જાય છે અથવા તો એને છૂટો કરી દે છે,
ત્યારે એ અનપેડ સેલરના જે મળવાપાત્ર લોસ છે એનામાંથી એ નીકળી જતો હોય છે. 22 નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. અગેન ફૂલ ફોર્મ મિત્રો, જો ખાલી ફૂલ ફોર્મ કર્યું હોત ને તોય પાસ થઈ જાવ એવું મને લાગે છે, કેમ કે આ જીસેટ વાળાનું મગજ બહુ જ સારી એવી દિશામાં કામ કરી રહ્યું એવું મને અહેસાસ થાય છે અત્યારે તો. બટ એનીવેઝ ચલો, 23rd ક્વેશ્ચન છે, AMFI સ્ટેન્ડ ફોર. 23rd નો આપણો સાચો આન્સર થશે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા. મોનેટરી ફંડ જેવું કોઈ એસોસિએશન છે નહીં, એ ખાલી ને ખાલી શું છે, આરબીઆઈ જ છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્સ્ટિટ્યુશન તમે ગેસ કરી શકતા હતા, અને ઇન્ડિયા પણ તમે ગેસ કરી શકતા હતા, પણ અહીંયા સાચો આન્સર થશે આપણો ઓપ્શન નંબર સી. નેક્સ્ટ જોઈએ 24th ક્વેશ્ચન, ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ કન્ઝ્યુમર બિહેવિયર. માર્કેટિંગ મેનેજમેન્ટનો મોસ્ટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કન્ઝ્યુમર બિહેવિયર, રાઈટ. ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ કન્ઝ્યુમર બિહેવિયર તમે ઇવન તમારા ગ્રેજ્યુએશનમાં કે માસ્ટર્સમાં જ્યારે ભણી ચૂક્યા હશો ત્યારે તમને એઝ એન પાર્ટ ઓફ લોંગ ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય છે કે ડિસ્કસ ધ કન્સેપ્ટ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર, ઓલ્સો એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર ઇન ડિટેલ, રાઈટ. તો અહીંયા તમારો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. કલ્ચરલ હોય, સોશિયલ હોય, સાયકોલોજીકલ હોય અને પર્સનલ તમારા ફેક્ટર જે છે એ ડીલ કરતા હોય છે, રાઈટ. 25th ક્વેશ્ચન જોઈએ, ધી એબિલિટી ઓર કેપેસિટી ટુ ઇન્ફ્લુઅન્સ ધ બિહેવિયર ઓર એટીટ્યુડ ઓફ ધી અધર ઇન્ડિવિજ્યુઅલ. કે બીજા વ્યક્તિની વર્તણૂક કે વલણને અસર કરવાની યોગ્યતા કે ક્ષમતાને શું કહેવાય? માનો કે હું કોઈને ઇન્ફ્લુઅન્સ કરું છું, તો અલ્ટિમેટલી હું શું કરી રહ્યો છું? તો મારામાં અલ્ટિમેટલી શું હોય? પાવર હોય, પોઝિશન હોય તો જ હું કરી શકું. રિસ્પોન્સિબલ હોય તો હું કોઈને ઇન્ફ્લુઅન્સ કરી શકું નહીં. હું કોકના માટે અકાઉન્ટેબલ હોય કે જેની મારામાં રિસ્પોન્સિબિલિટી હોય એના માટે પણ મારી પાસે પાવર હોય નહીં. અને ઓથોરિટી અને પાવર વચ્ચે એક જ વર્ડનો ડિફરન્સ છે, એ શું છે તમારું? ઇન્ફ્લુઅન્સ. જ્યારે કોઈ બીજાના વર્તનથી તમે પ્રોત્સાહિત થાવ છો, બીજાના વર્તનથી તમે પ્રેરણા લો છો, રાઈટ, તો એ ઓથોરિટી નથી, એ શું છે? પાવર છે. ઓથોરિટીમાં તો હું એમ કહું કે ચલે ભાઈ વિડીયોને લાઈક કરવાનું એટલે કરવાનું જ, વિડીયોને કોમેન્ટ કરવાની એટલે કરવાની, આવું મારી ઓથોરિટીથી કહું છું. પણ હું પાવરથી જો કહેતો તો શું કહું કે નાના મિત્રો 1 કલાકથી હું બોલું છું, તમારે વિડીયોને લાઈક કરવી પડે, તમારે વિડીયોને કોમેન્ટ કરવી પડે, રાઈટ. તો એ મારો પાવર છે, હું યુઝ કરું છું. એ બંને રીતે યુઝ કરી શકું, પોઝિટિવલી પણ કરી શકું અને નેગેટિવલી પણ કરી શકું. પણ જ્યારે ઓથોરિટીની વાત આવે છે ત્યારે આઈ એમ સમથિંગ વાળો એટીટ્યુડ જે છે એ આવી જતો હોય છે. અહીંયા સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર એ. કીધું છે એટલે પાછું કરી નાખજો ભાઈ, લાઈક ની કોમેન્ટ, બરાબર. ચલો આગળ વધીએ. 26 ક્વેશ્ચન જોઈએ. 25 MCQ સોલ્વ કરી દીધા છે. કરીબ કરીબ આપણે મને લાગે ત્યાં સુધી 25-26 મિનિટ જેટલો ટાઈમ થયો હશે, મને ખ્યાલ નથી એક્ઝેક્ટ કેટલો થયો, કેમ કે ઝૂમમાં રેકોર્ડિંગ ચાલે છે એટલે અહીંયા ટાઈમર તો છે નહીં મારી પાસે. પણ 25 બેસ્ટ ટોપિક જે છે એ આઈ હોપ તમે લખી જ લીધા હશે જોડે ને જોડે જ, અને જોડે ને જોડે તમે મિનિમમ 5 જેટલા ફૂલ ફોર્મ તમને અહીંયા પૂછવામાં આવ્યા હતા એ પણ તમે સાથે ને સાથે લખી લીધા હશે, રાઈટ. ચલો આગળ જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રુ અબાઉટ ધી એન્યુઅલ બજેટ પ્રિપેર્ડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. હવે બજેટની વાત જ્યારે હોય અને અકાઉન્ટિંગ ના આવે એવું તો પોસિબલ છે નહીં. મેનેજમેન્ટ એકાઉન્ટિંગ નો આ બેસિકલી ટોપિક છે, બજેટ એન્ડ બજેટરી કંટ્રોલ, કે જ્યાં તમને એવું પૂછ્યું છે કે નીચેનામાંથી કયું સાચું છે જ્યારે તમે એન્યુઅલ બજેટની પ્રિપરેશનની વાત કરો છો. અહીંયા આપણો સાચો આન્સર થશે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ફિસ્કલ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ. બે પ્રકારની પોલિસી હોય, એક હોય ફિસ્કલ અને બીજી હોય મોનેટરી. આખા દેશના ખર્ચા વિશેની જો કોઈ વાત કરતી હોય તો ફિસ્કલ પોલિસી હોય, અને આખા દેશમાં નાણાકીય બાબત ઉપર ચર્ચા કરતી હોય તો એ તમારી મોનેટરી પોલિસી હોય, રાઈટ. તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ફિસ્કલ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ફિસ્કલ. ઓકે, મેચ ધ ફોલોઈંગ. ચલો આની સિવાય તો જીસેટ નું પેપર જ અધૂરું છે. ચલો આઈ હોપ કે થોડું દેખાતું હશે. ઓકે, સો લિસ્ટ 1 અને લિસ્ટ 2 તમને આપેલું છે ને આપણે આને મેચ કરવાનું છે, રાઈટ. તો સાચો આન્સર આપણે મેચિંગ થી જ જોઈએ છે. બેસિકલી આ તમારું સ્ટેટિસ્ટિક્સના મોડ્યુલમાંથી ટાઈપ્સ ઓફ ડેટાનો ક્વેશ્ચન છે, કે જ્યાં તમને સેકન્ડરી છે, પ્રાઇમરી છે, ક્લાસિફિકેશન ઓફ ડેટા છે અને એક્સક્લુઝિવ મેથડ ઓફ ડેટા કલેક્શન. ટાઈપ્સ ઓફ ડેટા એન્ડ ડેટા કલેક્શન મેથડ.
એના વિશે તમને ક્વેશ્ચન જે છે પૂછવામાં આવ્યો છે, રાઈટ. હવે મને તો આ પહેલું જ દેખાણું લિસ્ટ 2 માં ક્વેશ્ચનેર. કોઈ પણ પીએચડી કેન્ડિડેટ હોય કે કોઈ પણ રિસર્ચ કરી ચૂક્યો વિદ્યાર્થી હોય કે કોઈ રિસર્ચ કરવા માંગતું હોય તો એને આ શબ્દથી દુનિયા જીતવી પડે. અને ક્વેશ્ચનેરની જ્યારે તમે વાત કરો છો ત્યારે તમારો સાચો આન્સર શું થાય? પ્રાઇમરી ડેટા કલેક્શન. તો આપણે ઓપ્શનમાં જોઈએ કે ભાઈ બીજામાં એ ઓપ્શન હોય એવો કોઈ છે? તો ચલો આ એક જ છે, આપણે બીજા જોવાની જરૂર નથી. આપણો સાચો આન્સર શું થઈ ગયો? ઓપ્શન નંબર ડી. પણ છતાંય આપણે જોઈશું. ફર્સ્ટ છે સેકન્ડરી ડેટા, અહીંયા આપ્યો છે ડી ઓપ્શન આપ્યો છે. ગવર્મેન્ટ પબ્લિકેશન બિલકુલ સાચો જવાબ છે કે જ્યારે તમે ઓલરેડી થઈ ચૂકેલા કામને તમારા ડેટા તરીકે યુઝ કરો છો તો એ કયો ડેટા હોય? સેકન્ડરી ડેટા હોય છે. પછી છે ક્લાસિફિકેશન ઓફ ડેટા, તો અહીંયા ઓપ્શન બી તમને આપેલો છે. અરેન્જિંગ ઇન્ટુ ગ્રુપ એન્ડ ક્લાસીસ, બરોબર, બિલકુલ સહી વાત છે. તો જ્યારે તમે વેરિયેબલ વાઇઝ ક્લાસિફાય કરો છો તો ત્યારે એને શું કહેવાય? ક્લાસિફિકેશન કહેવાય. અને છેલ્લું છે એક્સક્લુઝિવ મેથડ ઓફ ડેટા કલેક્શન. વન ઓફ ધ ડેટા કલેક્શન મેથડ તમને આપી છે અપર લિમિટ ઓફ ક્લાસ ઇન્ટરવલ ઇઝ લોઅર લિમિટ ઓફ સક્સીડિંગ ક્લાસ ઇન્ટરવલ, રાઈટ. આ વન ઓફ ધ એસપીએસએસ માં તમે રન કરેલી જ હશે 100%. અપર લિમિટ અને લોઅર લિમિટ બેસિકલી અહીંયા રેન્જ ની વાત કરેલી છે. રેન્જ, રાઈટ. હાઈએસ્ટ માઇનસ લોએસ્ટ, યા તો અપર માઇનસ બોટમ. ઓકે, તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ વિથ ધ સેમ બેંક ઇઝ લિમિટેડ ટુ. ડિપોઝિટ જે છે એક જ બેંકમાં થાપણ માટેના વીમાની મર્યાદા શું છે? માનો કે મારું બેંક ઓફ બરોડામાં ખાતું છે તો હું બેંક ઓફ બરોડામાં જ ઇન્સ્યોરન્સ લઉં છું. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પેલું શું કહેવાય, મર્યાદા મારી ટૂંકમાં કેટલી છે, રાઈટ. તો અહીંયા મિનિમમ મેક્સિમમ લિમિટ તમારી કેટલી છે? 5 લાખ સુધીની તમે ડિપોઝિટ ઇન્સ્યોરન્સની લિમિટ જે છે એ સેટ કરેલી છે, રાઈટ. સ્ટેટિક પોર્શન છે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ માંથી. આગળ જોઈએ 29th ક્વેશ્ચન. ગ્રેહામ્સ લો ઇઝ રિલેટેડ ટુ. ગ્રેહામ નો લો જે છે એ ગ્રેહામ માણસ તો જતો રહ્યો પણ સર્ક્યુલેશન ઓફ મની નો લો જે છે એ આપતો ગયો. તો 29th માં સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, રાઈટ. ઇકોનોમિક્સ માંથી બેસિકલી આ સવાલ છે તમારો, ઇકોનોમિક્સ યુનિટમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 30th ક્વેશ્ચન. લાઈક અને કમેન્ટ થતી નથી, તમારું ઇન્ટરેક્શન પણ નથી લાઈવ ચેટમાં. મહેરબાની કરીને કમેન્ટ કરતા રહો જેથી કરીને મને ખબર પડે કે કોણ કોણ પ્રેઝન્ટ છે અને કોણ કોણ નથી. 30th ક્વેશ્ચન છે ધ મેક્સિમમ ગ્રેજ્યુએટી લિમિટ સેન્ક્શન બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટ પ્રેઝન્ટ. અગેન ઇન્કમ ટેક્સ માંથી તમને ક્વેશ્ચન જે છે પૂછવામાં આવ્યો છે. અહીંયા તમારો સાચો આન્સર થઈ જશે 25 લાખ. પેલાની અમાઉન્ટ જે હતી એ 20 લાખ હતી, હવે એ વધારીને કેટલી કરી દીધી છે? 25 લાખ રૂપિયાની મેક્સિમમ અમાઉન્ટ જે છે એ તમને કરી દીધેલી છે, રાઈટ. અહીંયા સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. આગળ વધીએ 31st ક્વેશ્ચન. અગેન મેચ ધ કોલમ છે. લિસ્ટ 1 સાથે લિસ્ટ 2 ને આપણે મેચ કરવાનું છે. પ્રોપ્રાઇટર, એમ્પ્લોય, ગવર્મેન્ટ, ક્રેડિટર, પ્રાઇસ, સોલ્વન્સી, ટેક્સેશન, બોનસ સ્કીમ ઓર પ્રોફિટેબિલિટી. તો હવે અહીંયા સાચો આન્સર શું થાય? પ્રોપ્રાઇટર એટલે કે કંપનીના માલિક હોય એને કોની પડી હોય? પ્રોફિટ થાય છે કે નહીં એનાથી જ એને મતલબ હોય. તો અહીંયા આપણે મેચ કરીએ ફર્સ્ટ નું ઈ. ચલો ડી ઓપ્શન જે છે તમારો સાચો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નેક્સ્ટ ઓપ્શન જોઈએ. એમ્પ્લોયને કોનાથી મતલબ હોય? તો બોનસ સ્કીમ. આગળ જ આપણે જોયું કે બોનસ ઇસ્યુ જે છે ક્યારે મળતા હોય? જ્યારે કોઈ પણ શેર હોલ્ડરને પોતાની શેર કેપિટલ કરતા વધારાનો કોઈ એક શેર મળે છે તો ત્યારે એને કેવો શેર મળ્યો કહેવાય? બોનસ શેર મળ્યો કહેવાય, રાઈટ. કે જેના ઉપર એને એઝ સચ કોઈ અમાઉન્ટ ચૂકવવાની રહેતી નથી. તો અહીંયા એમ્પ્લોયી એટલે બોનસ સ્કીમ. પછી આવે છે ગવર્મેન્ટ, તો શું હોય? ટેક્સેશન, સીધી વસ્તુ છે. અને ક્રેડિટરને કોનાથી મતલબ હોય? સોલ્વન્સી, કેટલું તમે સોલ્વન્ટ છો પોતાની ક્રેડિટ વર્ધીનેસ ને ફૂલફિલ કરવા માટે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 32nd ક્વેશ્ચન. વેર અ કંપની ઇશ્યુ શેર એટ અ પ્રીમિયમ a sum to the equal aggregate amount of the premium received shall be transferred to. ગુજરાતીમાં જોઈએ, જ્યારે કંપની પ્રીમિયમ થી શેર બહાર પાડે છે
ત્યારે કુલ પ્રીમિયમની રકમ જેટલી રકમ લઈ જવામાં આવે છે. માનો કે 10 રૂપિયાનો શેર કંપનીની ફેસ વેલ્યુનો છે અને એને ઇસ્યુ કર્યો 12 રૂપિયા, તો આ 2 રૂપિયા જે છે એ શું કહેવાય? સિક્યોરિટી પ્રીમિયમ. હવે આ 12 રૂપિયા જે છે એમાંથી આ 2 રૂપિયા કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે એ બેસિકલી તમને પૂછ્યું છે. તો 2 રૂપિયા શું છે? સિક્યોરિટી પ્રીમિયમ. તો સીધી વસ્તુ છે, એના જ અકાઉન્ટમાં જશે, સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ. બરાબર. 10 રૂપિયા ક્યાં જાય? ઇક્વિટીમાં જાય. અને 12 રૂપિયા કોને મળે? શેર હોલ્ડરને મળી જાય. વાર્તા પૂરી થઈ ગઈ. બરાબર. એટલે 32 નો અહીંયા સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. અકાઉન્ટિંગ જોતા જજો કેટલા ક્વેશ્ચન આવે છે. 33rd ક્વેશ્ચન છે, ડેશ બોન્ડ આર બોન્ડ issued by Indian company in foreign country but are denominated in Indian rupees. માનો કે એવા બોન્ડની વાત કરી છે કે જે બોન્ડ વિદેશી ચલણમાં વિદેશમાં બહાર પાડવામાં આવે છે પણ ઇન્ડિયન કરન્સી સાથે જ બહાર પાડવામાં આવે છે. એવા કેવા હોય? મસાલા બોન્ડ. મસાલા બોન્ડ બેસિકલી કેરલામાંથી આ કન્સેપ્ટ જે છે એ શરૂ થયો હતો. અને તમે યાદ કરશો તો આપણે જ્યારે વન ડે વન કન્સેપ્ટ સિરીઝ શરૂ કરી હતી એમાં આપણે બોન્ડ માર્કેટ વિશેનો ચાર્ટ જે છે એ મેં ટેલિગ્રામ ચેનલ ઉપર મોકલેલો છે કે જ્યાં અલગ અલગ ટાઈપના બોન્ડ, જેમ આમાં લખે છે ગિફ્ટ બોન્ડ, ઇક્વિટી, ડીપ ડિસ્કાઉન્ટ અને મસાલા, એ બધા જ ચાર્ટ જે છે એ આખો ટેલિગ્રામ ચેનલમાં તમને જોવા મળશે. રાઈટ. 33rd નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી. ચલો આગળ વધીએ. 34th ક્વેશ્ચન છે, લિસ્ટ 1 માં તમને કંપની આપી છે અને લિસ્ટ 2 માં તમને પ્રોડક્ટ્સ આપી છે. હવે આપણે કઈ કંપનીમાં કઈ પ્રોડક્ટ છે એ આપણે જોવાનું છે. તો મને તો ભાઈ ફિલિપ્સ ની ખબર પડે. મને આ બધી વોલમાર્ટ ને આ તે એવી બધી કોઈ ખબર નથી પડતી. ફિલિપ્સ જનરલી આપણે નામ સાંભળેલું હોય. તો ફિલિપ્સ જે છે એ કેવી પ્રોડક્ટ સાથે ડીલ કરે છે? કોસ્મેટિક પ્રોડક્ટ સાથે ડીલ કરે છે. તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન કોસ્મેટિક્સ નહીં, ઇલેક્ટ્રિક પ્રોડક્ટ સાથે ડીલ કરે છે. કોસ્મેટિક્સ માટે તો તમારું આઈ થિંક ઓપ્શન હોવો જોઈએ આ આવશે, કેમ કે વોલમાર્ટ એ ગ્રોસરી સ્ટોર છે ને રેવલનું તો કોઈ એમાં કોઈ ઓપ્શન રહેતો નથી. તો રિચ કાર્ટન જે છે એ તમારું કોસ્મેટિક સાથે ડીલ કરશે અને ફિલિપ્સ જે છે એ તમારું ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ સાથે. તો ફોર્થ ને સી સાથે રિલેટ કરીએ. ફોર્થ ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે તમારો. રાઈટ. રેલવેન જે છે તમારું કોસ્મેટિક્સ છે, રિચ એન્ડ કાર્ટન જે છે તમારી હોસ્પિટાલિટી અને વોલમાર્ટ જે છે તમારું ડિસ્કાઉન્ટ સ્ટોર. તમે આ બંને ઓપ્શન થી જ ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી શકતા હતા. મને હું તો બી ઓનેસ્ટ વાત કહું પ્રમાણિકતાથી, તમે આ કંપની નામે પહેલી વખત સાંભળે. અને કોસ્મેટિક ને આપણે તો છોકરાઓને તો બહુ દૂર દૂર સુધીનો નાતો જ ના હોય એટલે એ તો કોઈ ચર્ચા કરવાનો વિષય નથી. ચલો જવા દો. બરાબર. ચલો 35 ક્વેશ્ચન છે, ધ કન્સેપ્ટ ઓફ MBO, મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ, is introduced by. 35th માં સાચો આન્સર થશે વન એન્ડ ઓનલી પીટર ડ્રકર. જ્યારે માર્કેટિંગની વાત આવે, જ્યારે મેનેજમેન્ટની વાત આવે ત્યારે આ માણસ અને એક જે બીજા ભાઈ એક છે કે જેની રેફરન્સ બુક ને તમે બધું ભણી ગયા છો બહુ ગજબ વખત તમારા યુજી અને પીજીમાં. રાઈટ. માર્કેટિંગ મેનેજમેન્ટના ફાધર જેને કહેવામાં આવે છે એ તમે કમેન્ટમાં કરજો કોણ છે. અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ છે 36, ઇન વિચ યર WTO એસ્ટાબ્લિશ. હવે બોલો, આવા ક્વેશ્ચન 11માં 12માં ધોરણમાં પૂછવાના હોય અને આ તમને કેની લાયકાત જોવા માટે પૂછે છે? આસિસ્ટન્ટ પ્રોફેસર. વિચારો, તમે આને ખોટું કરીને આવશો તો પછી તમારા માટે તો અલગ પ્રબંધ અમારે કરવો પડે. હે ને? ઇન વિચ યર WTO એસ્ટાબ્લિશ. ક્યારે WTO આવ્યું હતું? 1995 માં. હવે WTO ની પહેલા કઈ ઇન્સ્ટિટ્યુશન હતી એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. બરાબર. કઈ પહેલા હતી જેને કેન્સલ આઉટ કરીને 1995 માં 1995 માં WTO જે છે એ આવ્યું હતું. રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 37th ક્વેશ્ચન, ઇફ રિસર્ચર રિજેક્ટ HO નો મતલબ શું થાય? નલ હાઇપોથેસિસ. is true, rejected HO when it's true he or she might be making. કે જ્યારે નલ હાઇપોથેસિસ જે છે એ સાચું હોય પણ આપણે એને રિજેક્ટ કર્યું હોય તો એને કેવા ટાઈપની એરર કહેવાય? ટાઈપ 1 એરર કહેવાય, જેનું બીજું નામ શું છે? આલ્ફા એરર
છે, રાઈટ. અને ટાઈપ 2 નું બીજું નામ શું છે એ તમારે મને કમેન્ટ કરવાનું છે, બરાબર છે. ટાઈપ 1 નું આલ્ફા છે, તો ટાઈપ 2 નું શું હોય એ તમારે મને કમેન્ટ કરવાની છે. હું અહીંયા પેલા લખવા જ જતો હતો પણ નથી લખવું હવે. ટાઈપ 2 ની એરર નું નામ તમારે મને કમેન્ટ કરવાનું છે, ઠીક છે. ચલો 38 ક્વેશ્ચન જોઈએ. પેમેન્ટ ઓફ અ ચેક ઇઝ નોટ અ પેમેન્ટ ઇન ડ્યુ કોર્સ ઇન ધ ફોલોઈંગ સર્કમસ્ટેન્સીસ. નીચેના સંજોગોમાં ચેકની ચૂકવણી એ ચૂકવણી ગણાતી નથી. તો કયા સંજોગોમાં? તો અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, ખાલી ને ખાલી પેમેન્ટ ઇન અકોર્ડન્સ વિથ અપેરન્ટ ટેન્ડર ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ત્યારે આ કન્ડિશન જે છે એ મેચ થતી હોય છે. બાકીના સંજોગોમાં મેચ જે છે એ થાય નહીં, બરાબર. તો અહીંયા આપણો સાચો આન્સર છે ઓપ્શન નંબર 1, 2, 3, કેમ કે આપણને નોટ પૂછ્યું છે એટલે આપણે સીધું જે પોઝિટિવ હતું એને ઓડ વન આઉટ કરી દીધું, તો ઓટોમેટિકલી બાકીના શું થઈ જાય તમારા નેગેટિવ થઈ જાય. 38 નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. આગળ વધીએ 39th ક્વેશ્ચન જોઈએ. ધ ડિમાન્ડ ફોર સોલ્ટ ઇઝ ઇનએલાસ્ટિક બીકોઝ. મીઠાની માંગની બિનસાપેક્ષતાનું કારણ શું છે? કારણ કે મીઠું જે છે કેવું છે? અવેજી નથી. આનું કોઈ સબસ્ટિટ્યુટ હોય નહીં. તમે નો ડાઉટ સોલ્ટના ટાઈપ જે છે એ કરી શકો કે ભાઈ ટાટાનું વાપરવું કે સિંધવ મીઠું વાપરો. અલ્ટિમેટલી વાપરો છો તો શું તમે મીઠું જ વાપરો છો, રાઈટ. એવું તો થાય ને કે ચલો આજે ચા પીવાનું મન થાય છે, ચામાં આજે ખાંડ નથી નાખવી, પણ ખાંડનો સબસ્ટિટ્યુટ આપણે મીઠું લઈ લઈએ, બરાબર. સંબંધોમાં જો તિરાડ પડે તો એના માટે મીઠું કે ચા જે છે જવાબદાર રહેતી નથી, તમારી પોતાની ઈચ્છા જવાબદાર રહે, બરાબર. ચલો 39 નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. ઇનએલાસ્ટિક એટલા માટે છે કેમ કે એનું કોઈ સબસ્ટિટ્યુટ છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 40th ક્વેશ્ચન. ધી એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન ટુ એનપીએસ. એનપીએસ નું ફૂલ ફોર્મ શું થાય? નેશનલ પેન્શન સ્કીમ, બરાબર. એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન ટુ એનપીએસ એટ પ્રેઝન્ટ કેટલું છે? એટ પ્રેઝન્ટમાં તો મિત્રો 14% સેલેરીના એમ્પ્લોયર જે છે એટલે કે માલિક જે છે એ તમને એનપીએસ નેશનલ પેન્શન સ્કીમમાં 14% ઓફ સેલેરી જે છે એ આપી શકે છે, રાઈટ. અગેન ફૂલ ફોર્મ જો તમે, હું કહું છું તમે લોકો માનશો નહીં ને મારી વાત, તો પછી કહેતા નહીં સર મોડું થઈ ગયું ને વહેલું થઈ ગયું ને અમે ઊંઘી ગયા હતા નામ કરીને તેમ કરી. આરટીજીએસ નું ફૂલ ફોર્મ શું છે? આરટીજીએસ નું ફૂલ ફોર્મ શું થાય? રિયલ ટાઈમ તો જો બધી જ જગ્યાએ છે, ગ્રોસ એ બધી જગ્યાએ, બે જગ્યાએ છે, અને સેટલમેન્ટ એક જ જગ્યાએ છે, પણ અહીંયા રિયલ ટ્રાન્સફર છે. આપણે શું જોવાનું છે? ટાઈમ, બરાબર. 41 નો સાચો આન્સર છે ઓપ્શન નંબર એ. ચલો છેલ્લા 8 એમસીક્યુ બાકી છે અને હજી હું જોઉં છું લાઈક ઘણી ઓછી છે. મને લાગે છે હવે અમારે સિરીઝ બંધ કરવી પડશે કેમ કે તમને લોકોને પડી જ નહીં કોઈની મહેનત ના, બરોબર. મહેરબાની કરીને લાઈક કોમેન્ટ કરતા જાઓ, તમારા માટે જ મહેનત છે, જે કઈ પણ છે એ તમારા માટે જ છે ને તમારા લીધે જ છે, બરાબર છે. ચલો 42nd. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ મીન્સ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ શું હોય? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ને કહેવાય કોસ્ટ ઓફ નેક્સ્ટ બેસ્ટ અલ્ટરનેટિવ. આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમે વિચારો. માને કે આ કોઈ સુંદર કન્યા હોય, ખાસ ધ્યાનથી સાંભળજો. આ વાળ નથી, આ મેં એને તાજ પહેરાવ્યું છે એટલે કોઈ જજ ન કરે, પણ બિચારીની એક જ આંખ છે. આ કોઈ છોકરી હોય, હવે આની ઉંમર થઈ ગઈ હોય, નાના ઘરવાળા આ કોઈ ફેન્સી છોકરા જોડે મેરેજ અને સગાઈનું વિચારતા હોય. ખાસ ધ્યાનથી સાંભળજો. આ એક કોઈ રાજકુમારી છે કે જે રાજાના છોકરા એટલે કે પ્રિન્સ સાથે સગાઈ કરવા માંગે છે, બરાબર. પણ રાજકુંવર જે છે એ એવું કે છે કે ભાઈ કુંવારીને તાજ તો છે પણ કુંવારીને વાળ જ નથી, તો આવી ટકલી છોકરી મારે જોતી નથી. તો આના માટે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ શું થાય? રાજકુમાર માટે આ છોકરી જે છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. કેમ? કેમ કે આને ના પાડી તો હવે બીજી તો એ શોધવા જવાનો જ છે. તો તમે જે કોસ્ટ આપી નેક્સ્ટ બેસ્ટ અલ્ટરનેટિવ શોધવા માટે, એને જ શું કહેવાય? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. અહીંયા એસ સચ કોઈ કોસ્ટ નથી, બરાબર રાજેન્દ્ર. ચલો આ તો પ્રેક્ટિકલ તો ના કહી શકું એક્ઝામ્પલ, પણ હા ઠીક છે. તમે કોઈ પણ વસ્તુને નિગ્લેક્ટ કરો છો કોઈ બીજા વ્યક્તિ અથવા કોઈ બીજા વસ્તુને રિલેશન માટે, તો એ કોસ્ટ કેવી કહેવાય? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય, બરાબર.
આવું કોઈ જોશે યુટ્યુબમાં તો એવું કહેશે કે આ સાહેબ શું ભણાવે છે, રાજા રાણી ને આવું બધું. પણ ઠીક છે, હવે તમને સમજાઈ ગયું એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ચલો 43rd ક્વેશ્ચન જોઈએ. સ્ટાન્ડર્ડ ડિડક્શન અગેન ઇન્કમ ટેક્સ. સ્ટાન્ડર્ડ ડિડક્શન ફ્રોમ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઇઝ 43rd નો આન્સર થશે 30% ઓફ NAV, નેટ અસેટ વેલ્યુ. બરાબર. 43rd નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી. ચલો, રેશિયો એનાલિસિસ, માય ફેવરેટ ટોપિક ફ્રોમ અકાઉન્ટિંગ. રેશિયો એનાલિસિસ. ચલો, ટાઈપ્સ ઓફ રેશિયો આપ્યા છે અને એ શેના માટે યુઝ થાય એ પણ આપ્યું છે. ક્વિક રેશિયો છે કે જેને તમે લિક્વિડ રેશિયો પણ કહી શકો. લેવરેજ રેશિયો છે કે જેને તમે કેપિટલ સ્ટ્રક્ચર રેશિયો પણ કહી શકો. માર્કેટ વેલ્યુ રેશિયો છે અને પ્રોફિટેબિલિટી રેશિયો છે. 44th નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. કેમ? કેમ કે સ્ટ્રિક્ટર મેજર ટુ લિક્વિડિટી. આપણે ઉપર જ નામ આપી દીધું, ક્વિક નું નામ શું છે? લિક્વિડિટી ઓફ અ કંપની. કેટલી તરલતા છે કંપનીમાં. તો ફર્સ્ટ નો ડી સાથે રિલેટ કરો. ચલો, અહીંયા ડી આપેલો છે. હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ મને આ બે ની ખબર જ નથી. ચલો, હું પ્રોફિટેબિલિટી જોઉં. પ્રોફિટેબિલિટી નો મતલબ શું થાય? શોઝ ધી એબિલિટી ટુ જનરેટ પ્રોફિટ ઓફ અ કંપની. તો તમારું ફોર્થ જે છે એ સાથે લિંક થશે, વન જે છે તમારું 4 સાથે લિંક થશે. તો અહીંયા સાચો આન્સર શું થઈ જશે? ઓપ્શન નંબર બી. લેવરેજ રેશિયો જે છે કોની માટે વાત કરે? અગેન જેમ મેં કીધું, કેપિટલ સ્ટ્રક્ચર. અને માર્કેટ વેલ્યુ જે છે એ કોના માટે વાત કરે છે? તમારી અસર્ટેનિંગ ધ વેલ્યુ ઓફ અ કંપની. રાઈટ. ક્યારેક ક્યારેક તમને મારા ઉપર પ્રાઉડ થાય, હું કેટલું સરસ ડિટેલિંગમાં ભણાવું. ચલો, એનીવેઝ 44th નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. થોડુંક થોડુંક મનોરંજન એ જરૂરી છે જીવનમાં. એકલું ભણવાથી એ કોઈ આગળ નથી આવી. ચલો, 45th, સોરી બહુ વધારે ઝૂમ થઈ ગયું. 45th જે છે ક્વેશ્ચન, એમાં આપણને પૂછ્યું છે વોટ આર ધ ટેક્સ લેવિડ ઓન એન ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય. અગેન ઇન્કમ ટેક્સ એન્ડ જીએસટી. ઇન્ટરા, હવે જો ત્રણ ટાઈપના હોય. એક તો હોય CGST, બીજું હોય IGST, ત્રીજું હોય SGST. બરાબર. અને જો તમે યુનિયન ટેરેટરીમાં હોય તો તમારું UTGST હોય. બરાબર. માનો કે કોઈ માણસ જે છે એ ગુજરાતનો છે અને એ ટ્રાન્ઝેક્શન કરે છે ગોવા વાળા સાથે. ચલો, ગુજરાતનો માણસ ગોવા સાથે ટાઈઅપ કરે છે. તો હવે આ એક જ રાજ્ય છે? તો કે ના, એક રાજ્ય તો નથી. તો આપણને એ જ પૂછ્યું છે ઇન્ટરા. ઇન્ટરાનો મતલબ શું થાય? વિધિન. અને ઇન્ટર નો મતલબ શું થાય? બિટવીન. ખાસ યાદ રાખજો, આનો મતલબ થાય ઇન્ટરા એટલે કે વિધિન ધ સ્ટેટ, અને બિટવીન એટલે ઇન્ટર, એકબીજાની આસપાસ. એમ ટૂંકમાં આમાં જો ગુજરાતી લખેલું છે આંતરિક રાજ્ય એટલે કે વિધિન ધ સ્ટેટ. તો એમાં વિધિન ધ સ્ટેટમાં સાચો આન્સર શું આવે? સેન્ટ્રલ અને સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. બરાબર. જ્યારે બિટવીન હોય તો CGST અને IGST તમારો સાચો આન્સર થશે. પણ અહીંયા તમને ઇન્ટર પૂછ્યું છે એટલે અહીંયા આવશે તમારો ઓપ્શન નંબર ડી. ઠીક છે. ચલો, 46 ક્વેશ્ચન છે. અકોર્ડિંગ ટુ કંપની એક્ટ 2013, securities have to be transferred to IEPF when share or dividend remain unclaimed or unpaid for a dash consecutive year or more. કે કંપની ધારા 2013 મુજબ જે શેર અથવા ડિવિડન્ડનો સતત ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ સમય સુધી દાવો અથવા ચૂકવણી ન થયેલ હોય તેવી જામીનગુરીઓને, બાપરે ગુજરાતી તો લાયા જ નથી, IEBF ખાતે સોંપવામાં આવે છે. હવે તો પેલા તો આ સમજો કે IEPF છે શું. તો આનું ફૂલ ફોર્મ તમારે મને એઝ એન પાર્ટ ઓફ હોમવર્કમાં એટલે કે ગૂગલ કરી અને તમે મને જણાવજો કમેન્ટ સેક્શનમાં કે આનું એકચ્યુઅલીમાં ફૂલ ફોર્મ થાય શું. રાઈટ. તો કેટલા વર્ષનો ટાઈમ હોય? તો મિત્રો 7 વર્ષથી વધારે કોઈ શેર ઉપર અથવા તો ડિવિડન્ડ મળ્યું ના હોય 7 વર્ષથી વધારે કોઈ શેર હોલ્ડરને, તો કંપની એક્ટ પ્રમાણે એ જે અમાઉન્ટ તો એની જાણકારી જે છે એ ક્યાં આપવાની થતી હોય છે? IEPF માં આપવાની થતી હોય છે. રાઈટ. ઓકે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે 47 ક્વેશ્ચન. QSCV ઇન માર્કેટિંગ મીન્સ. ફૂલ ફોર્મ, અગેન ફૂલ ફોર્મ. જોવો છો ને, હું કઈ ખોટું નથી કેતો, તમને જોતા રહો. 47th માં સી ઓપ્શન જે છે તમારો સાચો થશે. ક્વોલિટી, સર્વિસ, ક્લીનલીનેસ અને
વેલ્યુ બેસિકલી આ માર્કેટિંગ નો જ એક મોડલ છે કે જ્યાં તમે યાદ હોય તો એન્ડ્સ ઓફ મેટ્રિક્સ ભણી ગયા છો. માર્કેટ પેનિટ્રેશન શું હોય, ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પણ એક ટોપિક આવતો હતો તમારો માર્કેટિંગમાં, રાઈટ? તો 47th નો સાચો આન્સર થશે અહીંયા ઓપ્શન નંબર સી. ચલો આગળ વધીએ. છેલ્લા ત્રણ ક્વેશ્ચન 48, 49 અને 50. Span of control is based on the theory of relationship produced by. અહીંયા આપણો સાચો આન્સર થશે ગ્રેઇકનેસ, ગ્રેઇક્યુનસ. બરાબર. આ માણસ એવો હતો કે જેને શું આપ્યું? અંકુશ વિસ્તાર, જે સંબંધોના સિદ્ધાંત પર આધારિત છે. સ્પાન ઓફ કંટ્રોલ. એકબીજા, તમે સ્ટાર મોડેલ કદાચ ભણ્યા હશો બિઝનેસ મેનેજમેન્ટમાં, એમાં આવે છે સ્પાન ઓફ કંટ્રોલ. નેક્સ્ટ છે 49th ક્વેશ્ચન. ક્વોન્ટિટેટિવ ઇઝિંગ ઇઝ ધ કોમન નેમ ફોર. ક્વોન્ટિટેટિવ ઇઝિંગ જે છે એ કોને લગતું એક કોમન નેમ છે? તો અસેટ પરચેઝિંગ બાય સેન્ટ્રલ બેંક. અસેટ જ્યારે સેન્ટ્રલ બેંક દ્વારા પરચેઝ કરવામાં આવે છે કોઈ પણ અસેટ, બરાબર, એ સ્થિર પણ હોઈ શકે અને અસ્થિર પણ હોઈ શકે, એને કેવું કહેવાય? ક્વોન્ટિટેટિવ ઇઝિંગ કહેવામાં આવે છે, રાઈટ? ચલો આગળ વધીએ. નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, યા તો 51 નો ચાંદલો કરીએ. ચલો તમે શું યાદ રાખશો? એક ક્વેશ્ચન બોનસમાં. Which of the following is a non-parametric test? Again, BRM, Business Research Method. તો અહીંયા શું થશે? શું કહેવાય? ચલો આનો મને કોમેન્ટ કરજો. આનો આ શું છે? બેસિકલી એક્સ નથી, આ આવી રીતે છે. તો આનું નામ શું એ મને તમે કમેન્ટ કરીને જણાવજો. તમારે કમેન્ટ કેમ કરવાની? કે 50th ક્વેશ્ચન કરેક્ટ આન્સર આ, જેનો સૌથી પહેલા કરેક્ટ આન્સર આવે છે લાઈવ ચેટમાં, એને આપણે પિન કરવામાં આવશે અને એની કોમેન્ટને પણ પિન કરવામાં આવશે ચેનલ ઉપર. બોલો જોઈએ છીએ કોણ સાચો આન્સર આપે. ભાઈ ટેસ્ટ કહેવાય. મારા મોઢામાં નામ આવી જાય છે વારે વારે, છતાંય હું ગળી જાઉં છું. 50th નો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ. બરાબર. અને લાસ્ટ ક્વેશ્ચન આજના સેશનનો 51st ક્વેશ્ચન. ડેશ હેઝ ડેવલપ્ડ નેટ બેનિફિટ મોડેલ ઓફ HR અકાઉન્ટિંગ. હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગની જ્યારે વાત કરો અને એમાં પણ જ્યારે વાત કરો નેટ બેનિફિટ, કોઈ બે જ મોડલ છે, એમાંથી એક મોડલ પૂછ્યું છે. નેટ બેનિફિટ મોડલ કોને આપ્યું છે? તો મોર્સે નેટ બેનિફિટ મોડલ જે છે એ આપ્યું છે, રાઈટ? સો આઈ હોપ આ તમારા હતા 50 ક્વેશ્ચન, કે જ્યાં તમે એ શીખ્યા કે કઈ રીતે MCQ ને સોલ્વ કરાય, કયા કયા ટોપિક સોલ્વ કરાય, કઈ કઈ રીતે આપણે અટેમ્પ્ટ કરાય, રાઈટ? બેસિકલી હવે હું બીજું બે ત્રણ વસ્તુ તમને કહેવા માંગુ છું અહીંયા. પેલી વસ્તુ તો ટેલિગ્રામ જેણે જોઈન નથી કરી, મહેરબાની કરીને જોઈન કરી લેજો ખાસ કરીને, રાઈટ? કેમ કે તમારું આગળનું જે કંઈ પણ મટીરિયલ હશે એ તમને ત્યાં જ શેર કરવામાં આવશે. આપણે બને ત્યાં સુધી PPT માંથી હું નથી કરાવતો, ઓફિશિયલ જે પેપર જીસેટની સાઇટ ઉપર અપલોડ કરવામાં આવ્યું હોય એમાંથી જ હું તમને ભણાવતો હોઉં છું, રાઈટ? જેથી કરીને તમને વધારે ક્લેરિટી સાથે ક્વેશ્ચન જે છે એ ક્યાંથી આયા, કઈ રીતે સોલ્વ કર્યા એ તમને ખબર પડે, રાઈટ? મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. મોસ્ટ પ્રોબેબલી આવતીકાલે જ મળીશું જો ટાઈમ રહેશે, અને જો આ લેપટોપ ભગવાનની દયાથી માંડ સાજુ થયું છે તો આ જોઈએ છીએ ક્યાં સુધી ચાલે છે. બાકી જો કંઈ પણ હશે તો તમને અહીંયા ટેલિગ્રામમાં અપડેટ કરવામાં આવશે, રાઈટ? વિડીયોને જો હજુ સુધી લાઈક શેર ના કર્યો હોય, કમેન્ટ ના કરી હોય, તો તમે પાપ કર્યું છે અને એ પાપનું પ્રાયશ્ચિત તમારે કરવું પડશે. એની બદલે લાઈક અને કોમેન્ટ જે છે એ તમે અચૂકથી કરજો. બરાબર મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી ગુડ બાય, ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ. ગોડ બ્લેસ.